Hello friends, I am Aryan Patel. Welcome to my lecture of course CC Math 301. આજના લેક્ચરની અંદર આપણે એક દાખલાની વાત કરવાના છીએ. એવો ને એવો સેમ એક્ઝામ્પલ આપણે લાસ્ટ ટાઈમના લેક્ચરમાં જોયો હતો. ઓકે, અહીં ખાલી ફંક્શન જ જુદું આપેલું છે, પણ એક્ઝામ્પલ લાસ્ટ ટાઈમના લેક્ચરમાં જે જોયો હતો એવો ને એવો સેમ એક્ઝામ્પલ અહીં આપણે ગણીશું. તો અહીં શું શોધવાનું કહ્યું છે તમને? fxy, fyx, fxx, fyy આ બધા તમને 0 પોઈન્ટ આગળ શોધવાના કયા છે. એટલા માટે આપણે ડેફિનેશનનો ઉપયોગ કરીને આ શોધીશું. ચલો જોઈએ. તો પહેલું આપણે શું શોધીશું? fxy હે ને, fxy એટ 0 શોધીશું. હવે એની ડેફિનેશન શું છે? તો એની ડેફિનેશન આપણે લખીએ લિમિટ. હવે કઈ રીતે ડિફાઇન કરવાનું? તો જુઓ અહીં શું કહે છે fxy, એનો મતલબ તમે કઈ રીતે જુઓ છો? તો fxનું yની સાપેક્ષે, fxનું yની સાપેક્ષે. તો ડેરિવેટિવ કોનું થાય છે? પાર્શિયલ ડેરિવેટિવ fxનું થાય છે. તો ફંક્શન એ કયું આવશે? fx આવશે. કયા પોઈન્ટ આગળ થાય છે? 0 આગળ. તો અહીં પોઈન્ટ 0 લેવાનું. માઇનસ fxનું ડેરિવેટિવ થાય છે, માટે fx કોની સાપેક્ષે થાય છે? yની સાપેક્ષે. તો નીચે શું આવશે? k આવશે. એ k ટેન્ડ્સ ટુ 0 આવશે. હવે ધ્યાન રાખો કંઈ 0 છે. હવે fxનું કોની સાપેક્ષે ડેરિવેટિવ થાય છે? yની સાપેક્ષે. તો yની સાપેક્ષે થાય છે, માટે x એઝ ઇટ ઇઝ. તો x કેટલા છે? 0. તો એઝ ઇટ ઇઝ. yમાં ચેન્જ આપવો પડે. કેટલો આપવો પડે? k જેટલો. તો 0 છે y, એમાં k જેટલો ચેન્જ આપો એટલે 0 પ્લસ k થશે. તો આ પ્રકારે તમે એની વ્યાખ્યા લખી શકો. ચલો, ઇઝ ઇક્વલ ટુ લિમિટ k ટેન્ડ્સ ટુ 0 fx at 0k minus fx at 0 ડિવાઇડેડ બાય k. આને આપણે ઇક્વેશન નંબર 1 કહીએ, આપણે જે શોધવાનું છે ને. તો આને કેમ ઇક્વેશન નંબર 1 કીધું? કારણ કે આ બંને વેલ્યુ હું શોધીને મૂકું ત્યારે મને આ લિમિટનો જવાબ મળે, અધરવાઇઝ મને મળે નહીં. તો હું આ બંને જવાબ પહેલાં શોધી દઉં છું. કયા જવાબો? fx at 0k અને fx at 0. તો પહેલાં હું fx at 0k શોધવા જાઉં છું. ચલો નાવ fx at 0k આપણે શોધીએ છીએ. શું શોધીએ છીએ? fx at, હું થોડું નીચે લખું છું. નાવ fx at 0k લખવો છે. ચલો, આ વેલ્યુ શોધવી છે ને આપણે. તો એની ડેફિનેશન કઈ રીતે આવશે? તો લિમિટ. ચલો, તો અહીં કયા ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું છે? f. તો અહીં f લખવાના આવે. ઓકે, અહીં કોણ લખવાનું હશે? f લખવાના. કયા પોઈન્ટ આગળ થઈ રહ્યું છે? તો 0k આગળ. તો અહીં 0k લખીશું. f ફંક્શનનું ડેરિવેટિવ થયું છે, માટે f. કોની સાપેક્ષે થાય છે? x ની સાપેક્ષે, એટલે નીચે h આવશે. અહીં પણ h ટેન્ડ્સ ટુ 0 આવશે. અને x ની સાપેક્ષે થાય છે, માટે y એઝ ઇટ ઇઝ હશે. એટલે y k છે, તો k એઝ ઇટ ઇઝ હશે. ચેન્જ સમો આપવાનો થશે x માં, અને કારણ કે x ની સાપેક્ષે ડેરિવેટિવ થાય છે. તો કેટલો ચેન્જ આપશો? h જેટલો. તો 0 છે, તો 0 વત્તા શું લખીશું? અહીં h લખીશું. તો જુઓ, આ ફોર્મ્યુલા ગોખવાની કોઈ જરૂર નથી. આ પ્રમાણે તમે બનાવી શકો ફોર્મ્યુલા. સો ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0. ચલો, ઉપર શું રહેશે? fhk માઇનસ f0k ડિવાઇડેડ બાય h. ચલો આગળ જઈએ. ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ, થોડું નીચે લખવું પડશે. ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 હવે fhk ફંક્શન, fxk વેલ્યુ લખવી છે. તો fxy ફંક્શન આપણી પાસે છે. તો x બરાબર h મૂકો, y બરાબર k મૂકો, તો તમને જે મળશે શું મળશે? fhk મળશે. તો x બરાબર h મૂકીએ તો શું થાય? જુઓ, a સ્ક્વેર tan ઇનવર્સ y કેટલા છે? k. x કેટલા છે? h માઇનસ y સ્ક્વેર એટલે k સ્ક્વેર tan ઇનવર્સ x બાય y છે. હું ક્યાં મૂકું છું? અહીં x બરાબર h, y બરાબર k અહીં મૂકું છું. ચલો, h ડિવાઇડેડ બાય k માઇનસ, હવે શું મૂકવાનું છે? x બરાબર 0, y બરાબર k મૂકવાના છે. x બરાબર 0, y બરાબર k મૂકો.
ચલો x0 મૂકીશું તો અહીં શું થશે? આ ભાગ આખો 0 થશે. x બરાબર 0, y બરાબર k મૂકો એટલે f0 k મળે. x બરાબર 0 મૂકો એટલે આ ગયું આખું. અહીં શું વધશે? માઇનસ y² tan ઇન્વર્સ 0. અને tan ઇન્વર્સ 0 કેટલા થાય? tan ઇન્વર્સ 0 કેટલા થાય? 0 થાય. તો એનો મતલબ કે પાછળનો ભાગનો જવાબ કેટલો આવે છે? 0 આવે છે. હું લખતો નથી. ડિવાઇડેડ બાય નીચે શું હતું? h. સમજણ પડી? f0 કેનો જવાબ 0 કેમ આવ્યો? કારણ કે x બરાબર 0, y બરાબર k મૂકવા પડે. તો x0 મૂકો તો આ તો 0 થયું. x0 મૂકો તો અહીં શું થશે? tan ઇન્વર્સ 0 થશે આ. અને tan ઇન્વર્સ 0 કેટલા થાય? tan ઇન્વર્સ 0 0 થાય. એટલા માટે આપણે લખીશું 0. તો મતલબ આ કોઈ વેલ્યુ તમને આપશે નહીં. ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0. ચલો હવે h છે તો ભાગી દો અહીં સેપરેટલી. આને પણ h વડે ભાગો, આને પણ h વડે ભાગો. આ બંને જે છે એને આપણે h વડે ભાગીએ. તો પહેલાને h વડે h tan ઇન્વર્સ k બાય h માઇનસ k સ્ક્વેર બાય h tan ઇન્વર્સ h બાય k છે. ઓકે, ચલો હવે હું જોવું હોય આના પર આખા પર લિમિટ આપણી એપ્લાય થયેલી છે. h ટેન્ડ્સ ટુ 0 મૂકશો તો અહીં જવાબ 0 આવશે. અહીં શું આવશે? tan ઇન્વર્સ ઇન્ફિનિટી આવશે. માઇનસ અહીં શું થશે? 0 થશે. અને અહીં tan ઇન્વર્સ 0 થાય ને, tan ઇન્વર્સ 0 0 થશે. સોરી, અહીં 0 ના થાય, ઇન્ફિનિટી થાય. h ટેન્ડ્સ ટુ 0 મૂકશો તો કેટલા થશે? ઇન્ફિનિટી થશે. અહીં મૂકશો તો tan ઇન્વર્સ 0 0 થશે. હવે tan ઇન્વર્સ ઇન્ફિનિટીનો જવાબ આપણે જાણીએ છીએ કેટલો થાય? π/2. તો 0 × π/2 થશે. ઓકે, માઇનસ ઇન્ફિનિટી ઇન્ટુ 0 થાય છે. હવે આનો જવાબ તમે કહી શકો નહીં, એ ક્વેશ્ચન માર્ક છે. આ જવાબ બરાબર છે 0 થાય છે, પણ એ ક્વેશ્ચન માર્ક છે. કારણ કે tan ઇન્વર્સ ઇન્ફિનિટી π/2 થાય છે તો ખબર છે ને તમને? પણ એ ઇન્ફિનિટી ગુણ્યા 0 કેટલા થાય? તો એ ઇનડિટર્મિનેટ ફોર્મ છે. ઓકે, સો એટલા માટે એનામાં કંઈક મોડિફિકેશન કરવું પડશે. એમાં તમે સીધો અહીં જેમ લખો છો લિમિટ એમ લખી શકાય નહીં. તો અહીં કોઈ મોડિફિકેશન કરવાની જરૂર નથી. સો હું એઝ ઇટ ઇઝ રાખું છું. લિમિટ h ટેન્ડ્સ ટુ 0, આગળનો ભાગ એઝ ઇટ ઇઝ રાખું છું. કારણ કે ત્યાં હું જવાબ કેટલો લખી શકીશ? 0 લખીશ, બિકોઝ 0 × π/2 0 થાય. પણ અહીં પ્રોબ્લેમ થાય છે અહીં. તો અહીં મારી પાસે ફંક્શનને મતલબ અલગ રીતે લખવું પડશે. તો હું કઈ રીતે લખું છું જુઓ. tan ઇન્વર્સ h બાય k છે તો આવું સેટ કરું. નીચે h તો છે જ, એક નીચે બીજા k લઈ લઉં તો ઉપરના એક k ઓછા થશે. ઉપર તો નીચે ઉપર શું લખાશે? જુઓ, આના નીચે આ છે, એના નીચે આ છે, તો આ k ક્યાં જતા હોય? ઉપર જતા. એનો મતલબ કે ઉપરના એક k મેં ઓછા કરે. હવે તમે ચલો આને સિમ્પ્લિફાય કરીને જુઓ ઉપરનો ભાગ થયો કે ના થયો? તો એ થયો. આવું કેમ લખ્યું મેં? કારણ કે મારી પાસે હવે કેવું સ્વરૂપ આવ્યું જુઓ. tan ઇન્વર્સ સમથિંગ મતલબ tan ઇન્વર્સ થીટા બાય થીટા આવ્યો. શું આવ્યું? tan ઇન્વર્સ થીટા બાય થીટા આવ્યો. અને tan ઇન્વર્સ થીટા બાય થીટા જે છે થીટા ટેન્ડ્સ ટુ 0 છે. અને એનો જવાબ આપણે જાણીએ છીએ. જો આવું આપણે જાણીએ છીએ. કેવું જાણીએ છીએ? લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 tan ઇન્વર્સ થીટા બાય થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો એટલા માટે આપણે આવું મોડિફિકેશન કર્યું. ચલો આગળ જઈએ. તો આપણે જે આઈડિયા હતો એ આઈડિયા પ્રમાણે આપણે અહીં શું લખીશું? આનો જવાબ કેટલો આવ્યો? h લિમિટ h ટેન્ડ્સ ટુ 0, h એટલે 0 થશે. અહીં tan ઇન્વર્સ ઇન્ફિનિટી થાય ને, tan ઇન્વર્સ ઇન્ફિનિટી થાય એટલે કેટલા થશે? ચલો એક સ્ટેપ વધારો, અહીં tan ઇન્વર્સ ઇન્ફિનિટી જ લખું. માઇનસ k તો એઝ ઇટ ઇઝ છે ને, બિકોઝ h અહીં h ટેન્ડ્સ ટુ 0 મૂકવાના છે તો k એઝ ઇટ ઇઝ. અને અહીં tan ઇન્વર્સ થીટા બાય થીટા જેવું સ્વરૂપ આવ્યું તો અહીં જવાબ કેટલો થશે? 1 થશે. બિકોઝ આપણે જાણીએ છીએ આવી ફોર્મ્યુલા લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 tan ઇન્વર્સ થીટા બાય થીટા હોય તો એનો જવાબ 1 થાય. થીટા કેવો હોવો જોઈએ? ટેન્ડ્સ ટુ 0. તો અહીં થીટા જગ્યાએ કોણ છે? h બાય k જે ટેન્ડ્સ ટુ 0 છે. હા, કેમ? કારણ કે h ટેન્ડ્સ ટુ 0 હોય તો h બાય k ટેન્ડ્સ ટુ 0 થાય. ઓકે, સો અહીં આટલા સુધી આપણે પહોંચ્યા. ચલો હવે અહીં આગળ વાત કરીએ તો tan ઇન્વર્સ ઇન્ફિનિટી તો π/2 થાય છે. સો 0 × π/2 ના 0 × π/2 minus k, that means minus k. આ 0 થાય ને, that means minus k.
સો અહીં આપણી પાસે કયો જવાબ આવ્યો? fx એટ 0 કેનો જવાબ આવ્યો? ધેરફોર fx એટ 0 0 નો જવાબ કેટલો લખાય? તો તમને fx એટ 0 કે તમને માઇનસ કે મળ્યો, તો કે બરાબર 0 મૂકો આ બાજુ, તો કોનો જવાબ મળે? fx એટ 0 0 નો. તો એનો જવાબ તો આ છે, તો એમાં કે બરાબર 0 મૂકો તો જવાબ કેટલો થશે? 0 થશે. ધેરફોર ફ્રોમ 1 આપણે જે ઇક્વેશન નંબર 1 આપ્યું હતું ને ત્યાં જતા રહો. હવે આપણે જે સેકન્ડ ઓર્ડર પાર્શિયલ ડેરિવેટિવનો જવાબ જોઈતો હતો, કોનો જવાબ જોઈતો હતો? fx y એટ 0 0 નો જવાબ જોઈતો હતો. જે કેટલે આવીને ઊભા હતા? આપણે અહીં આવીને ઊભા હતા. લિમિટ k ટેન્ડ્સ ટુ 0 કેટલો જવાબ છે? fx એટ 0 કેનો માઇનસ k છે ને, અને fx એટ 0 0 નો જવાબ 0 છે. આ બંને જવાબ અહીં લખ્યા જ છે, નીચે શું છે? k છે. સો ઇઝ ઇક્વલ ટુ લિમિટ k ટેન્ડ્સ ટુ 0 કેટલા થાય છે? -1 એન્ડ ધેટ ઇક્વલ ટુ -1. સો આ પ્રકારે આપણે fx y એટ 0 0 મેળવી શકીએ. હવે વાત આગળ જશે, આપણે કોને શોધવાનું છે એના પછી નેક્સ્ટ fyx એટ 0 0 શોધવાના છે. હવે આપણે શોધીશું fyx એટ 0. ખાસ ધ્યાન રાખજો, અહીં લિમિટ તમે ડાયરેક્ટ ઘણા લોકો ભૂલ કરે છે. અહીં h ટેન્ડ્સ ટુ 0 છે, એનો મતલબ કે આ સીધો જવાબ તમારો ઇન્ફિનિટી થયો, અને આ જવાબ tan ઇન્વર્સ 0 થયો. તો ઇન્ફિનિટી ગુણ્યા 0 તમે ડિફાઇન કરી શકો નહીં ડાયરેક્ટલી. 0 ગુણ્યા ઇન્ફિનિટી 0 ના લખી શકો કે ઇન્ફિનિટી ના લખી શકો. એ ઇનડિટર્મિનેટ ફોર્મ છે, એટલે એને તમારે અલગ રીતે ગણવું પડે. તો તમારે કોઈ પ્રોપર્ટી મતલબ કોઈ ગુણધર્મનો ઉપયોગ કરવો પડે, અથવા તો લાપિટલના રૂલ પ્રમાણે પણ તમે ગણી શકો. તો અહીં આપણી પાસે આ જે પ્રોપર્ટી હતી ને, આ થિયરમ મતલબ લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 tan ઇન્વર્સ થીટા બાય થીટા 1 થાય, તો એના સ્વરૂપમાં લાવવાનો પ્રયત્ન કર્યો અને એ પ્રકારે આપણે લિમિટ મેળવી. ચલો, અહીં આ વાત થઈ પહેલી તમારી fx y એટ 0 0 ની. હવે આગળ ગણીએ છીએ આપણે એના પછીનું, એટલે કે fyx એટ 0 0 ગણીએ છીએ. ચલો હવે ગણીએ છીએ આપણે fyx એટ 0 0. તો એની ડેફિનેશન પહેલાં બનાવીશું, હે ને. fyx ને આપણે કઈ રીતે જોઈએ છે? fy નું x ની સાપેક્ષે ડેરિવેટિવ. તો વ્યાખ્યા કઈ રીતે બનશે? લિમિટ, ચલો અહીં કયું ફંક્શન આપશે? કયા ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું છે? fy નું, એટલે fy ફંક્શન આવશે. કયા પોઈન્ટ આગળ થઈ રહ્યું છે? 0 0 આગળ, એટલે 0 0 આવશે. અહીં fy નું થઈ રહ્યું છે માટે fy. કોની સાપેક્ષે થઈ રહ્યું છે? x ની સાપેક્ષે, એટલે નીચે h આવશે. અહીં h ટેન્ડ્સ ટુ 0 આવશે. x ની સાપેક્ષે થઈ રહ્યું છે માટે x ની સાપેક્ષે થઈ રહ્યું છે માટે y એજ ઇટ ઇઝ રહેશે, એટલે y એજ ઇટ. x માં ચેન્જ આપવાનો કેટલો જે નીચે લખ્યો છે એટલો, h જેટલો. તો 0 છે તો 0 વત્તા h થશે. સો ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 શું થશે? fy એટ fy એટ h0 માઇનસ fy એટ 0 0 ડિવાઇડેડ બાય h. અને આપણે અગાઉ ઇક્વેશન નંબર 1 આપ્યું હતું ને આગળના દાખલા માટે, આના માટે આપણે ઇક્વેશન 2 નામ આપીએ. ચલો હવે અહીં આપણે ગણીએ છીએ કઈ બે વેલ્યુ ગણવી પડશે? આ બંને વેલ્યુ તમારે ગણવી પડશે. અહીં મૂકશો એટલે તમને આનો જવાબ મળશે. તો હવે પહેલાં આપણે ગણીશું fy એટ h0. સો નાવ fy એટ h0 ગણીએ છીએ. સો ઇઝ ઇક્વલ ટુ ડેફિનેશન શું થશે? તો લિમિટ, ચલો લખાવો. ઓકે, થોડું નીચે લખો ને. નાવ fy એટ h0 ગણવાના છે આપણે. ચલો તો શું લખીશું? લિમિટ, ડેફિનેશન કઈ રીતે બનશે?
તો અહીં કયા ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું છે એફનું, તો એફ ફંક્શન આવશે. કયા પોઈન્ટ આગળ થઈ રહ્યું છે h0 એટલે કે h0 આવશે. કોની સાપેક્ષે થઈ રહ્યું છે વાયની સાપેક્ષે એટલે નીચે k આવશે. અહીં શું આવશે k ટેન્ડ્સ ટુ 0 આવશે. એફ ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું છે માટે એફ આવશે. હવે જુઓ વાયની સાપેક્ષે થાય છે માટે એક્સ એજ ઇટ ઇઝ. એક્સ કોણ છે h એટલે એક્સ એજ ઇટ ઇઝ રહેશે. વાયમાં ચેન્જ આપવો પડે પણ કેટલો કે જેટલો. વાય કેટલા છે 0 તો કે જેટલો ચેન્જ આપો એટલે 0 પ્લસ કે થશે. સો ઇઝ ઇક્વલ ટુ લિમિટ k ટેન્ડ્સ ટુ 0 એફ એચ કે માઇનસ એફ એચ 0 ડિવાઇડેડ બાય કે રહેશે. આગળનું સ્ટેપ અહીં લખું છું ઇઝ ઇક્વલ ટુ લિમિટ શું છે k ટેન્ડ્સ ટુ 0 છે. ચલો ફંક્શન કયું છે એફ એચ કે લખવાના છે ને તો તમારે એમાં એક્સ બરાબર એચ અને વાય બરાબર કે મૂકવા પડે. સો એક્સ બરાબર એચ મૂકી શું થશે એચ સ્ક્વેર ટેન ઇનવર્સ કે ડિવાઇડેડ બાય એચ માઇનસ કે સ્ક્વેર ટેન ઇનવર્સ એક્સ એટલે એચ ને એચ બાય કે માઇનસ એફ એચ 0 માઇનસ એફ એચ 0. એફ એચ 0 લખો તો એક્સ બરાબર એચ મૂકવા પડે અને વાય બરાબર 0 મૂકવા પડે. વાય બરાબર 0 મૂકો તો આ કેટલા થશે ટેન ઇનવર્સ 0 થાય. ટેન ઇનવર્સ 0 કેટલા થશે 0 થશે. એટલા માટે આ ગયું વાય બરાબર 0 મૂકવાથી આ પણ 0 થાય છે. એનો મતલબ કે તમને ટોટલ બંને આન્સર બંને જણ 0 જવાબ આપે છે. ઓકે સો આટલા સુધી પહોંચ્યા. નીચે શું હતું આપણી પાસે કે હતું. સો ઇઝ ઇક્વલ ટુ જેમ આગળના એક્ઝામ્પલમાં કર્યું એ પ્રમાણે અહીં આપણે બંનેને કે વડે ભાગી દઈશું. તો શું લખીશું અહીં એચ સ્ક્વેર ભાગ્યા કે ટેન ઇનવર્સ કે બાય એચ માઇનસ કે ઇન્ટુ ટેન ઇનવર્સ એચ બાય કે. હવે વિચારો ચલો અહીં કે ટેન્સ ટુ 0 મૂકું તો અહીં જવાબ જુઓ. અહીં કે ટેન્સ ટુ 0 પહેલાંનો જવાબ કેટલો થાય છે ચેક કરો. કે ટેન્સ ટુ 0 ઇન્ફિનિટી થાય આનો જવાબ કારણ કે નીચે 0 આવેલા ઇન્ફિનિટી થવાના છે. અહીં શું થશે ટેન ઇનવર્સ 0 થશે. ટેન ઇનવર્સ 0 થશે એટલા માટે 0 થશે માઇનસ અહીં કે ટેન્સ ટુ 0 0 થાય છે. અહીં ટેન ઇનવર્સ ઇન્ફિનિટી થશે એટલે પાઈ બાય 2 થશે. તો તમને અહીં કોઈ પ્રોબ્લેમ નથી. જે પ્રોબ્લેમ છે અહીં ઇન્ફિનિટી ઇન્ટુ 0 આવે છે જેનો જવાબ તમે લખી શકો નહીં તો એમાં તમારે એને સેટ કરવા પડે. જેમ આપણે આગળના એક્ઝામ્પલમાં સેટ કર્યા હતા એવું કરવાનો પ્રયત્ન કરીએ. કઈ રીતે તો ટેન ઇનવર્સ કે બાય એચ હતા તો નીચે કે બાય એચ લાવવાનો પ્રયત્ન કરીએ કારણ કે ટેન ઇનવર્સ થીટા બાય થીટા સ્વરૂપ થઈ જાય. તો નીચે કે બાય એચ મૂકું તો નીચે કોણ હતું કે તો હતું જ. એચ આવ્યા તો અહીં બાજુમાં શું રહેશે એચ રહેશે. હવે તમે સેટ કરીને રિવર્સમાં જોઈ લો ઓકે જ છે. માઇનસ કે આને તો અડવાની જરૂર નથી કારણ કે એ તો જવાબ તમને આપશે જ. ચલો હવે જવાબ લખો અહીં. સો ઇઝ ઇક્વલ ટુ એચ એઝ ઇટ ઇઝ રહેશે. આનો જવાબ કેટલો થશે લિમિટ થીટા ટેન્સ ટુ 0 અહીં થીટા ટેન ઇનવર્સ થીટા બાય થીટા જેવું સ્વરૂપ થયું ને તો એનો જવાબ કેટલો થાય 1 થાય. માઇનસ કે ટેન્સ ટુ 0 છે એટલે 0 થશે અને ટેન ઇનવર્સ કેટલા થાય ઇન્ફિનિટી થશે એટલે કે ટેન ઇનવર્સ ઇન્ફિનિટી. મેં આ જવાબ 1 કેમ લખ્યો તો આ ફોર્મ્યુલાના આધારે લખ્યો. લિમિટ થીટા ટેન્સ ટુ 0 ટેન ઇનવર્સ થીટા ડિવાઇડેડ બાય થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો એ આધારે આનો જવાબ 1 લખ્યો. ચલો ઇઝ ઇક્વલ ટુ h માઇનસ 0 ઇન્ટુ પાઈ બાય 2. સો દેટ ઇક્વલ ટુ h માઇનસ 0 એન્ડ દેટ ઇક્વલ ટુ h. તો તમને અહીં આન્સર મળ્યો છે કોનો fy એટ 0 0 નો. તો એના પરથી તમે આ બીજો આન્સર લખી શકો ને fy એટ 0 0 જે તમારે જોઈએ છે માટે fy એટ 0 0 નો જવાબ કેટલો થાય તો fy એટ h 0 નો જવાબ એ જ છે. તો fy એટ 0 0 નો જોઈતો હોય તો h બરાબર 0 મૂકો. તો અહીં પણ જવાબમાં h બરાબર 0 મૂકવાના આવે તો જવાબ કેટલો થશે 0 થશે. તો fy એટ h 0 નો જવાબ 0 થયો. હવે આપણે જે ઇક્વેશન નંબર 2 આપ્યું હતું એના પરથી આપણે જે આન્સર જોઈતો તો મળશે ફ્રોમ ઇક્વેશન 2 ફ્રોમ ઇક્વેશન 2
શું લખીશું? કયો જવાબ જોઈતો તો આપણે? fy(x) at a0 જે કઈ રીતે લખવાનું તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 નીચે h હતા fy at h0 નો જવાબ કેટલો આવ્યો તો h અને 0 નો કેટલો આવ્યો તો fy at h0 નો જવાબ 0 આવ્યો છે. તો તમારી પાસે શું હતું? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 એ કેટલા છે 1 and that equal to 1. ઓકે, સો આ પ્રમાણે તમે સેકન્ડ આન્સર ગણ્યો. હવે બાકીના બે એટલે બાકી છે એ પછી જોઈ લો. ચલો હવે એના પછીનો એક્ઝામ્પલ જોઈએ એટલે કે fx at x00. જો પરીક્ષાની અંદર તમને આ ચારે ચાર આન્સર એક સાથે પૂછ્યા ના હોય, ગમે તે બે પૂછ્યા હશે, ગમે તે બે આમાંથી પૂછેલા હશે, ચારે ચાર ગણવાના પૂછ્યા હોય નહીં, કારણ કે એ તો એક્ઝામ્પલ લેન્થી થઈ જાય તમારો. તમારે ગમે તે બે પૂછ્યા હોય પણ તમને આવડવા બધા જોઈએ એમ. અને જો આમાં કશું યાદ રાખવાનું નથી, મેં તમને ડેફિનેશન તો ગોખવાની છે જ નહીં, મેં તમને ડેફિનેશન બનાવતા શીખવાડી દીધી છે. લિમિટના સેન્સમાં તમે ડેફિનેશન લખતા મેં તમને શીખવાડી દીધી છે, અને કંઈ ગોખવાની કોઈ જરૂર છે નહીં. તમે સમજો તો એ ડેફિનેશન તરત તમે લખી શકો. ચલો હવે આગળ આપણે કરીએ fx at h00. અને તમે કઈ રીતે જુઓ છો fx at h00 ને? fx નું x ની સાપેક્ષે ડેરિવેટિવ, fx નું x ની સાપેક્ષે ડેરિવેટિવ. ચલો વ્યાખ્યા લખવાની છે તો કઈ રીતે લખીશું? લિમિટ કયા ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું છે? fx નું. કયા બિંદુ આગળ થઈ રહ્યું છે? 0 આગળ. કોની સાપેક્ષે થાય છે? x ની સાપેક્ષે, એટલે નીચે h આવશે. જો આ ગોખવાનું નહીં, આ હું જે બનાવું છે ને તે ફોર્મ્યુલા બનાવી દેવાની. હવે અહીં x ની સાપેક્ષે થાય છે ને એટલે y કોન્સ્ટન્ટ રહેશે, એટલે કે y એટલે કે 0 એઝ ઇટ ઇઝ રહેશે. x માં ચેન્જ આપવાનો છે પણ x કેટલા છે? 0. કેટલો ચેન્જ આપવાનો છે? ચેન્જ નીચે લખેલો જ હોય 0 પ્લસ h ઇઝ ઇક્વલ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fx at h0 fx at 0 ડિવાઇડેડ બાય h. આને આપણે ઇક્વેશન નંબર 3 આપીએ, બીકોઝ અગાઉ આગળ આપણે ઇક્વેશન નંબર 1 2 આપેલા છે, અહીં 3 નંબર આપીએ. તો પહેલાં તમારે કયો જવાબ શોધવો પડશે? fx at h0 શોધવો પડશે. એના પરથી તમને આ મળશે, એ બંને મૂકશો એટલે તમને જવાબ આનો મળશે. ચલો હવે અહીં આપણે જઈશું નાવ fx at h0 શોધવા. ઓકે, આ જવાબ જોઈએ છે. સો લિમિટ ડેફિનેશન કઈ રીતે બનશે? તો અહીં કયા ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું છે? f ફંક્શનનું, તો f આવશે. કયા પોઈન્ટ આગળ થઈ રહ્યું છે? h0 આગળ, એટલે h આવશે. f ફંક્શનનું ડેરિવેટિવ થાય છે. કોની સાપેક્ષે થાય છે? x ની સાપેક્ષે, એટલે નીચે h આવશે. તો અહીં h ટેન્ડ્સ ટુ 0 આવશે. હવે જુઓ તો x ની સાપેક્ષે થાય છે માટે y કોન્સ્ટન્ટ રહે, એટલે કે y 0 એઝ ઇટ ઇઝ હશે. x માં ચેન્જ આપવો પડે પણ કેટલો ચેન્જ આપવાનો? નીચે લખ્યો હોય એટલો. તો x કેટલા છે? h. ચેન્જ કેટલો આપવાનો છે? h જેટલો. એનો મતલબ કે h પ્લસ h. સો ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f(2h0 માઇનસ f(h0 ડિવાઇડેડ બાય h). આટલા સુધી પહોંચ્યા ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0. ચલો f(2h0) ગણો તો x બરાબર 2h મૂકો, y બરાબર 0 મૂકો. તો મેઇન પોઈન્ટ અહીં છે કે y 0 છે. y 0 છે એટલે આખું આ 0 થયું, બીકોઝ tan ઇન્વર્સ 0 કેટલા થાય? 0 થાય, એટલે આ ગયું. y 0 છે એનો મતલબ કે આ પણ ગયું. તો અહીં આનો જવાબ કેટલો થશે? f(2h0) નો જવાબ તમને 0 મળશે. એ જ પ્રમાણે f(h0) નો જવાબ પણ કેટલો મળે? 0, બીકોઝ અહીં પણ y 0 છે. તો y 0 મૂકવાથી બંને 0 થાય છે, તો અહીં તમને 0 માઇનસ 0 થયા. તો નીચે શું આવશે? નીચે શું હતું? h. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ શું થઈ? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 એ 0 છે. સો દેટ મીન્સ આન્સર 0. તો આ જવાબ તમને મળ્યો fx at h0 નો. ચલો fx at h0 આટલા મળ્યા, તો હવે બીજો કયો જવાબ જોઈએ છે? fx at 00 નો. તો કેટલો થાય?
તો fx એટ 0 0 નો જવાબ લખવો છે તો તમારે શું કરવું પડે, આ fx એટ h 0 નો જવાબ જે છે એમાં h બરાબર કેટલા મૂકવા પડે, 0 મૂકવા પડે. પણ h બરાબર 0, અહીં તો h છે જ નહીં, તો કેવો h ની વેલ્યુ મૂકવાની આવશે. તો fx એટ 0 0 નો જવાબ પણ કેટલો થશે, આના પરથી 0 0 0 થશે. ઓકે, સો એ બંને આન્સર તમને મળી ગયા છે. હવે તમે શું લખશો, ફ્રોમ ઇક્વેશન 3 કયો જવાબ આપણે ગણી રહ્યા હતા. ઇક્વેશન 3 માં જુઓ, fxx એટ 0 0 ગણી રહ્યા હતા, જે કેટલા સુધી પહોંચ્યા હતા, લિમિટ h ટેન્ડ્સ ટુ 0. અહીં વેલ્યુ મૂકો. fx એટ h 0 નો જવાબ તમને 0 મળ્યો છે, fx એટ 0 0 નો જવાબ પણ 0 મળ્યો છે. સો નીચે h છે તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 કેટલા થાય, 0 થાય, ધેટ ઇક્વલ ટુ 0. તો આ પ્રમાણે તમને fx એટ 0 0 નો જવાબ 0 મળ્યો. હવે એના પછીનો લાસ્ટ એક્ઝામ્પલ છે fy એટ 0 0, એ જોઈએ. ચલો હવે લાસ્ટ જે આન્સર છે ગણીએ. fy એટ 0 0, એનો મતલબ કે fy ને તમે કઈ રીતે જુઓ છો, fy નું કઈ રીતે જુઓ છો, fy નું y ની સાપેક્ષે ડેરિવેટિવ. તો લિમિટ, ચલો કયા ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું છે, fy નું, એટલે અહીં fy આવશે. કયા પોઈન્ટ આગળ થઈ રહ્યું છે, 0 0, એટલે કે 0 0 માઇનસ fy એટ કોની સાપેક્ષે થઈ રહ્યું છે, y ની સાપેક્ષે, એટલે નીચે k આવે, અહીં નીચે k આવે તો અહીં k ટેન્ડ્સ ટુ 0 આવશે. હવે જો y ની સાપેક્ષે થઈ રહ્યું છે માટે x એઝ ઇટ ઇઝ, એટલે કે 0 એઝ ઇટ ઇઝ, અને y માં ચેન્જ આપવો પડે, એટલે કે y 0 છે તો 0 માં કેટલો ચેન્જ આપવો પડે, ચેન્જ નીચે લખેલો છે કેટલો, k જેટલો, તો 0 પ્લસ k. જો હવે આટલા દાખલા ગણે આપણને હવે ડેફિનેશન આ પ્રમાણે બનાવતા આવડવી જોઈએ. fy એટ 0k માઇનસ fy એટ 0 0 ડિવાઇડેડ બાય k. આને આપણે ઇક્વેશન નંબર 4 આપીએ, જે અગાઉ 1 થી 3 આપી દીધા છે ને એટલા માટે. હવે અહીં પહેલું કામ કરવાનું છે આપણે, fy એટ કઈ વેલ્યુ ગણવાની છે, 0k. તો લિમિટ, ચલો કયા ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું છે, f નું, કયા બિંદુ આગળ થઈ રહ્યું છે, 0k આગળ, કોની સાપેક્ષે થાય છે, y ની સાપેક્ષે, એટલે નીચે k આવશે. જો y ની સાપેક્ષે થતું હોય તો k આવે, x ની સાપેક્ષે થતું હોય તો h લખીશું આપણે. ચલો તો અહીં હવે શું છે, y ની સાપેક્ષે થાય છે માટે x એઝ ઇટ ઇઝ હશે, એટલે કે x ને એઝ ઇટ ઇઝ રાખ્યા. y માં ચેન્જ આપવો પડે કારણ કે y ની સાપેક્ષે થાય, પણ કેટલો ચેન્જ આપવો, ચેન્જ નીચે લખેલો છે તો k માં k જેટલો ચેન્જ આપવો પડે, તો કેટલો થશે, k પ્લસ k થશે, ઇઝ ઇક્વલ ટુ લિમિટ k ટેન્ડ્સ ટુ 0 f0 to k minus f0k divided by k is equal to limit k tends to 0. હવે અહીં જુઓ તો આપણી પાસે શું છે, f0 to k જોઈએ છે, એનો મતલબ બરાબર 2k મૂકો, x0 મૂકો તો આ 0 થઈ જવાનું છે x સ્ક્વેરના કારણે, x0 મૂકો તો અહીં tan ઇન્વર્સ 0 થશે તો આ પણ 0 થવાનું છે, એનો મતલબ કે બંને 0 થાય છે એટલા માટે તમને જવાબ મળે છે 0. હવે અહીં પણ જુઓ x0 છે તો x0 છે તો આ 0 આપશે અને આ 0 આપશે એટલા માટે 0 જવાબ મળશે. સો દેટ મીન્સ 0 ડિવાઇડેડ બાય નીચે શું છે, k છે. સો દેટ ઇક્વલ ટુ લિમિટ k ટેન્ડ્સ ટુ 0, 0 માઇનસ એટલે 0 બાય k and that equal to limit k tends to 0, 0 is equal to 0 answer.
સો આ તમને આન્સર મળ્યો F/0k નો. હવે તમારે કોનો જવાબ જોઈએ છે? F/00 નો. તો આ જવાબ પરથી મળી જાય ને F/0k નો જવાબ 0 આવ્યો, તો k બરાબર 0 મૂકવાના આવે, તો પણ k છે જ નહીં તો સમો 0 મૂકશો તો કોન્સ્ટન્ટ જવાબ છે, તો આની વેલ્યુ એ જ કોન્સ્ટન્ટ વેલ્યુ આવશે. F/00 મળી ગયા. સો હવે ફ્રોમ ઇક્વેશન 4 આપણે જે ઇક્વેશન 4 જે છે લખ્યું છે એમાં આપણે આ વેલ્યુ મૂકવાની રહેશે. સો ફ્રોમ ઇક્વેશન 4 આપણને કોનો જવાબ મળે છે? F/00 નો જવાબ મળે છે, જે કઈ રીતે મળશે? લિમિટ k ટેન્ડ્સ ટુ 0 મૂકી દો ઉપરની બંને વેલ્યુ. આ તમને બંને વેલ્યુ મૂકવાની હતી ને, આની વેલ્યુ કેટલી છે? એની 0 છે અને આની 0 છે. સો 0 માઇનસ 0 ડિવાઇડેડ બાય શું છે? k છે. સો ઇઝ ઇક્વલ ટુ લિમિટ k ટેન્ડ્સ ટુ 0 બાય k ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ લખી દો ને 0. કેટલા થાય? 0 થાય. એન્ડ ધેટ ઇક્વલ ટુ 0. સો આ પ્રકારે તમે સેકન્ડ ઓર્ડર પાર્શિયલ ડેરિવેટિવ બાય ડેફિનેશન કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ આગળ શોધી શકો. જોઈ લો.